હા તો મિત્રો 15,000ની નીચેની પ્રાઇસ રેન્જમાં આ બે એવા ફોન છે જે માર્કેટમાં સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યા છે. એના પાછળનું કારણ ઓછામાં ઓછી પ્રાઇસમાં વધારે ફીચર્સ આ ફોનમાં ઓફર કરવામાં આવ્યા છે. આ બંને ફોન સેમ ટુ સેમ છે, બસ ખાલી ડિફરન્સ એટલો છે, એક ફોન આઈક્યુ બ્રાન્ડના અંડરમાં આવે છે અને બીજો ફોન વિવો બ્રાન્ડના અંડરમાં આવે છે. એટલું જ નહીં, આઈક્યુ અને વિવો આ બંને સેમ કંપની છે, ખાલી ફરક એટલો જ છે વિવો ઓફલાઈન માર્કેટમાં ફોકસ કરે છે જ્યારે આઈક્યુ ઓનલાઈન માર્કેટમાં ફોકસ કરે છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, વિવોના સર્વિસ સેન્ટરમાં જ આઈક્યુની ફોનની સર્વિસ અવેલેબલ છે, એટલે બંનેના સર્વિસ સેન્ટર પણ સેમ છે. હવે ફોનની પ્રાઇસ બી જાણી લઈએ. આઈક્યુ Z10Xની પ્રાઇસ 13,500 રૂપિયા છે, જ્યારે વિવો T4Xની પ્રાઇસ 14,000 રૂપિયા છે. બસ ખાલી 500 રૂપિયાનો ડિફરન્સ છે, બાકી બંને ફોન સેમ ટુ સેમ છે. મિત્રો, આ બંને ફોનને છેલ્લા 1 મહિનાથી હું યુઝ કરી રહ્યો છું. મારો એક્સપિરિયન્સ આ બંને ફોન સાથે કેવો રહ્યો અને સાથે સાથ આ ફોનની અંદર સારી વસ્તુઓ કઈ છે અને ખામીઓ કઈ છે, બંને હું તમારી સાથે શેર કરીશ, જેથી કરી તમને ડિસિઝન લેવામાં સરળતા રહે. 15,000ના નીચેના બજેટમાં તમે કોઈ ફોન લેવાનું વિચારી રહ્યા હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. પાછલા 8 વર્ષથી હું હિન્દીમાં દરેક ફોનનો રિવ્યૂ કરી રહ્યો છું, આપ ચેનલને જોઈ શકો છો. અને હવે તમે તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરો તો આપણે ગુજરાતીમાં પણ રિવ્યૂ કરી શકીએ છીએ. મારી એક જ ઈચ્છા છે, તમે જેટલા પૈસાનો ફોન ખરીદો છો એટલી વેલ્યુ મળવી જોઈએ. તો પછી રહેશે નહીં તો જલ્દીથી ચેનલને બેલ આઇકોન સાથે સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી દેજો. અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં મને સવાલ પણ પૂછી શકો છો. અને હા મિત્રો, આવનારા સમયની અંદર આપણી ચેનલ પર ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ગીવવે આવી રહ્યા છે. પછી એમ ના કહેતા કે મને ગીવવે ના મળ્યું, તો એના માટે ચેનલને જરૂરથી બેલ આઇકોન સાથે સબસ્ક્રાઇબ કરી લેજો. આ ફોનનો લુક અને ડિઝાઇન જોઈને કંઈથી પણ એ નથી લાગતું કે આ ફોન 13,000 રૂપિયાનો હશે. એવું લાગે છે આ ફોનની કિંમત 25,000 રૂપિયા હશે. ફોનની પાછળની સાઈડ પ્લાસ્ટિકના મટીરિયલનો યુઝ કરવામાં આવ્યો છે. ઇવન સેન્ટરમાં જે આ ફ્રેમ દેખાય છે એ પણ પ્લાસ્ટિકની છે. ફોન હાથમાં ગ્રીપ કર્યા પછી ઇન હેન્ડ ફિલિંગ કમ્ફર્ટેબલ છે. 2 કલરમાં આ ફોન જોવા મળે છે. બંને કલર તમે જોઈ શકો છો. આ છે ટાઇટેનિયમ અને બીજો છે અલ્ટ્રા મરીન કલર. તમને કયો કલર સારો લાગ્યો જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો. બોક્સમાં કઈ વસ્તુઓ મળે છે એ પણ જોઈ લઈએ. ખાસ કરીને આઈફોન અને એપલ વાળાની જેમ આ લોકોએ ચાર્જર તો નથી કાઢ્યું ને, એ પણ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ TPU કેસ જે એવરેજ ક્વોલિટીનું છે, 30 દિવસમાં સોનાની જેમ ગોલ્ડન કલરનું થઈ જશે. યુઝર મેન્યુઅલ, 44 વોટનું ફાસ્ટ ચાર્જર, ટાઈપ C કેબલ, સિમ કાર્ડ ટૂલ. બોક્સમાં દરેક વસ્તુ આપેલી છે, બસ ખાલી 1 મહિના પછી કવર ખરીદવું પડશે. હવે મિત્રો, આ ફોન 3 વેરિયન્ટમાં જોવા મળે છે. 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ, 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ, અને જે સૌથી હાયર વેરિયન્ટ છે 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ. પણ મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, તમે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાના હોય તો એટલીસ્ટ 8GB રેમ વાળું વેરિયન્ટ જ લેજો. કેમ કે મિત્રો, અમુક સમય પછી આ જે 6GB રેમ વાળું વેરિયન્ટ છે એ હેંગ થઈ શકે છે, એટલે 8GB રેમ વાળું વેરિયન્ટ જ તમે લેજો. ફોનના બેક સાઈડ પર મેટ ફિનિશના કારણે આંગળીઓના નિશાન ખૂબ જ ઓછા દેખાય છે. તેમજ આ ફોનમાં 50 મેગાપિક્સલનું મેઇન કેમેરા સેન્સર છે. હું તમને આગળ ફોટાના સેમ્પલ પણ બતાવું છું. સાથે આ ફોનની અંદર IR બ્લાસ્ટર સેન્સર બી છે, જેનો ઉપયોગ કરીને AC, TV જેવા સાધનોને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. મિત્રો, હું તમને આ ફોન વડે AC ને ઓપરેટ કરીને બતાવું છું. તમે જોઈ શકો છો આ ફોન એઝ અ રિમોટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેમજ આ ફોનમાં એક મિની RGB રિંગ લાઇટ પણ જોવા મળે છે. 7 અલગ અલગ કલરમાં આનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે નોટિફિકેશનમાં, મ્યુઝિકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. ફોનની બિલ્ડ ક્વોલિટી ચેક કરવા માટે મેં ફોનને બેન્ડ કરવાની કોશિશ પણ કરી, પણ ફોનની બિલ્ડ ક્વોલિટી સોલિડ છે. 204 ગ્રામ આ ફોનનું વજન છે. 6,500 mAhની બેટરી ઓફર કર્યા પછી પણ વેટને પ્રોપરલી મેનેજ કરવામાં આવ્યું છે. IP64ની રેટિંગ પણ પ્રોવાઈડ કરવામાં આવી છે, મતલબ પાણીના હલકા ફુલકા છાંટા આ ફોન ખમી શકે છે, પણ જાણી જોઈને કોઈ બી ફોનને પાણીમાં નાખવો જોઈએ નહીં. તો મિત્રો, આ વસ્તુનું ધ્યાન રાખજો. સિમ ટ્રે પણ આપણે જોઈ લઈએ. આપણે ડ્યુઅલ સિમ આની અંદર લગાવી શકીએ છીએ, પણ મેમરી કાર્ડ લગાવવાનો ઓપ્શન નથી. સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સ્પીડ પણ આપણે ચેક કરી લઈએ તો આ ફોન ક્વિકલી અનલોક થઈ જાય છે. તમે જોઈ શકો છો, હું તમને પ્રેક્ટિકલી બતાવી રહ્યો છું. હવે મિત્રો, આપણે ડિસ્પ્લેની ક્વોલિટી પણ ચેક કરી લઈએ. તો સૌપ્રથમ ડિસ્પ્લેના બેઝલ તરફ નજર કરી લેશો તો બેઝલ થોડા મોટા છે. તેમજ આ ફોનમાં IPS ડિસ્પ્લે ઓફર કરવામાં આવી છે. જે AMOLED ડિસ્પ્લે હોતું તો વધારે સારું હતું. હું તમને AMOLED ડિસ્પ્લે અને IPS ડિસ્પ્લે આ બંને બતાવી રહ્યો છું, જેથી ખ્યાલ આવે કઈ ડિસ્પ્લે સારી છે. તો IPS ડિસ્પ્લેમાં જે કલર હોય છે એ નેચરલ સાઇડ હોય છે, જ્યારે AMOLED ડિસ્પ્લેમાં કલર થોડા ડાર્ક સાઇડ હોય છે. બંને ડિસ્પ્લેમાં મિત્રો શું તફાવત છે એ હું તમને પ્રેક્ટિકલી બતાવી રહ્યો છું, તમે જોઈ શકો છો. AMOLED જે ડિસ્પ્લે છે તેની અંદર કલર થોડા ડાર્ક સાઇડ પર છે, જ્યારે IPS ડિસ્પ્લેની અંદર જે કલર છે એ થોડા નેચરલ સાઇડ છે. 120Hz ડિસ્પ્લે હોવાથી સ્ક્રોલિંગનો જે અનુભવ છે એ ખૂબ જ સ્મૂથ અને ફાસ્ટ છે.
આઉટડોર કન્ડિશનમાં ડિસ્પ્લેની બ્રાઇટનેસને પણ આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ડિસ્પ્લે વિઝિબલ છે, આપણે ડિસ્પ્લેને જોઈ શકીએ છીએ. બાકી વાઇડ વાઇન L1 ને પણ આ ડિસ્પ્લે સપોર્ટ કરે છે. યુટ્યુબની અંદર મિત્રો તમે 4K HDR વિડીયો પણ પ્લે કરી શકો છો, બટ HDR10 નો સપોર્ટ નથી, તો આ વાતનું ધ્યાન રાખજો. બાકી આ ફોનની ડિસ્પ્લે પર મેં વિડીયોની ક્વોલિટી જોઈ તો જે કલર હોય છે તે નેચરલ સાઇડ દેખાય છે. હવે મિત્રો આપણે સાઉન્ડની ક્વોલિટી પણ ચેક કરી લઈએ, કેમ કે આ ફોનની અંદર ડ્યુઅલ સ્પીકર છે, તો સાઉન્ડની ક્વોલિટી કેવી છે ચલો આપણે એ પણ જોઈ લઈએ. તો મિત્રો જે સાઉન્ડની ક્વોલિટી છે એ લાઉડ છે, પણ જે બેઝ છે એ ખૂબ જ ઓછો ફીલ થાય છે. હવે આ એક 5G ફોન છે, તો મેં એનું નેટવર્ક પણ ચેક કર્યું તો ફોનમાં પ્રોપર VoNR નો પણ સપોર્ટ છે. નેટવર્ક રિગાર્ડિંગ મને કોઈ બી ઇશ્યુ જોવા નથી મળ્યો. મોસ્ટ ઓફ ટાઈમ આ ફોન 5G પ્લસ પર જ મને જોવા મળ્યો છે. બાકી ડિપેન્ડ કરે છે તમારા એરિયામાં 5G ની કનેક્ટિવિટી કેવી છે. બાકી મિત્રો તમે કયા ગામથી છો અને તમારા ગામમાં 5G ની સ્પીડ કેવી છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો, તમારા ગામનું નામ શું છે, તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો જરા મને કહેજો, અને તમે કહેશો તો હું તમારી મુલાકાત કરવા પણ આવીશ. 8 5G બેન્ડને આ ફોન સપોર્ટ કરે છે. વાઈફાઈ કોલિંગ, વાઈફાઈ 6, બ્લૂટૂથ 5.4 નો પણ સપોર્ટ છે. અને હા મિત્રો, આ ફોનની અંદર FM રેડિયોનો સપોર્ટ નથી. આ વસ્તુ હું એટલે કહી રહ્યો છું, ઘણા લોકો એવા હોય છે જે આજની તારીખમાં પણ FM રેડિયોની ડિમાન્ડ કરે છે, તો આ ફોનમાં FM રેડિયો નથી, તો એનું ધ્યાન રાખજો. મિત્રો કોઈ પણ ફોનના અંદર જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે એ છે પરફોર્મન્સ. આપણે જેટલાનો ફોન લઈએ છીએ એટલું પરફોર્મન્સ આપણે મળવું જોઈએ. તો આ વસ્તુ ચેક કરવા માટે મને થોડો વધારે સમય લાગ્યો. MediaTek Dimensity 7300 ચિપસેટ આ ફોનમાં જોવા મળે છે. જ્યારે મેં એનું Antutu સ્કોર ચેક કર્યું તો 6 લાખના આજુબાજુ આનું સ્કોર શું થઈ રહ્યું છે. હવે અમારા ઘણા મિત્રોને એ સવાલ મનમાં હશે કે આ Antutu સ્કોર શું છે. તો સિમ્પલ, જેટલો વધારે સ્કોર આવે એટલો જ એ ફોન પાવરફુલ છે. જનરલી 15,000 રૂપિયાના પ્રાઇસ રેન્જમાં જે ફોન મળે છે એનું સ્કોર 4 લાખના આજુબાજુ જોવા મળે છે, પણ આ ફોનનું જે સ્કોર આવી રહ્યું છે એ 6 લાખ છે. તો એનાથી તમે આઈડિયા લગાડી શકો છો કે આ ફોન પરફોર્મન્સમાં આગળ છે. હવે એ જ રીતે ડિફરન્ટ મેં સ્કોર ચેક કર્યા તો બધા સ્કોર આના સારા શો થઈ રહ્યા છે અકોર્ડિંગ ટુ પ્રાઇસ પોઈન્ટ. હવે મિત્રો આ ફોનનો જે સૌથી હાઇલાઇટ ફીચર છે એ છે UFS 3.1 નો સ્ટોરેજ ટાઈપ. આ ટાઈપનો જે સ્ટોરેજ ટાઈપ છે એ જનરલી 20,000 રૂપિયાના જે ફોન આવે છે ને ત્યાં પણ જોવા નથી મળતો, પણ 15,000 ની નીચેની પ્રાઇસ રેન્જમાં આ ફોનની અંદર UFS 3.1 નો સ્ટોરેજ ટાઈપ છે. હવે આનો બેનિફિટ શું છે તો એપ ઓપનિંગની જે સ્પીડ હોય, આપણે એપ ઓપન કરીએ ક્લોઝ કરીએ એની જે સ્પીડ હોય, એનિમેશન હોય એ એકદમ સ્મૂથ જોવા મળે છે. નો લેગ, નો જીટર. હું તમને ચેક કરાવી રહ્યો છું, તમે જોઈ શકો છો. BGMI ગેમિંગની વાત કરીએ તો સ્મૂથ પ્લસ એક્સ્ટ્રીમ નો સપોર્ટ છે, મતલબ 55 FPS થી લઈને 60 FPS સુધી તમે ગેમિંગ કરી શકો છો. 15,000 થી નીચેની પ્રાઇસ રેન્જમાં ગેમિંગ કરવા માટે આ ફોન ટોપ લિસ્ટમાં આવે છે. હવે પરફોર્મન્સ ચેક કર્યા પછી સોફ્ટવેર પણ ચેક કરવું જરૂરી છે. લેટેસ્ટ Android 15 સાથે આવે છે અને કસ્ટમાઇઝેશન માટે FunTouch OS 15 નો યુઝર ઇન્ટરફેસ છે. 2 વર્ષ સુધી તમને Android અપડેટ જોવા મળશે, એટલે કે Android 17 સુધી તમને અપડેટ જોવા મળશે અને 3 વર્ષના સિક્યોરિટી પેચ અપડેટ. સોફ્ટવેર ફીચર્સની વાત કરીએ તો ઘણા બધા ફીચર્સ જોવા મળે છે, જેમ કે લોક સ્ક્રીન, ચાર્જિંગ એનિમેશન, USB એનિમેશન, એવા ઘણા બધા ઓપ્શન છે જે જરૂરિયાત પ્રમાણે આપણે યુઝ કરી શકીએ છીએ. હવે મિત્રો AI ફીચર્સની વાત કરીએ તો આની અંદર તમને સર્કલ ટુ સર્ચનો ઓપ્શન જોવા મળશે, જે સારી રીતે કામ કરી રહ્યો છે. તેમજ સ્ક્રીનને તમે ટ્રાન્સલેટ કરવાનો પણ ઓપ્શન મળે છે. AI ઇરેઝ કરીને પણ આની અંદર ઓપ્શન જોવા મળે છે, જેના દ્વારા ફોટોની અંદર કોઈ પાર્ટ રિમૂવ કરવો હોય તો તેને કરી શકાય છે. ફોટોના અંદર જે પાર્ટ નથી ગમતો એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આ છોકરાના હાથમાં જે બોલ છે એ મને નથી જોઈતો, એ મને રિમૂવ કરવો છે, તો સિમ્પલ હું એને સિલેક્ટ કરી લઈશ અને અમુક સેકન્ડની અંદર આ બોલને રિમૂવ કરી દેશે. તમે જોઈ શકો છો. હવે બેટરી બેકઅપનો શું હાલ છે એ પણ આપણે જોઈ લઈએ. તો જેમ કે મેં આપણે બતાવ્યું 6,500 mAh ની બેટરી આ ફોનમાં ઓફર કરવામાં આવી છે અને 44 વોટનું ફાસ્ટ ચાર્જર છે, તો જેનાથી અગર તમે આ ફોનને ચાર્જ કરો છો તો 100 મિનિટનો સમય લાગશે. હવે મનમાં સવાલ એ આવે કે આટલો બધો સમય કેમ? તો એના પાછળનું એ કારણ છે આ ફોનની અંદર મોટી બેટરી છે એટલે વધારે સમય લે છે. આ ફોનને મિત્રો આપણે નોર્મલ યુઝ કરીએ છીએ તો 2 દિવસ સુધી આની બેટરી ચાલે છે, અને થોડો વધારે હેવી યુઝ કરીએ તો 1 દિવસનો બેટરી બેકઅપ આ ફોનથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. હવે આ ફોનનો કેમેરો કેવો છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો સૌથી પહેલા આપણે નેચરની ફોટો કેપ્ચર કરી, જેથી કરી આપણે કલરને એનાલાઇઝ કરી શકીએ, તો સ્લાઇડલી આ કલરને બૂસ્ટ કરે છે. બાકી ફોટોની ક્વોલિટી તમે જોઈ શકો છો, આ રીતે ફોટો તમે કેપ્ચર કરી શકો છો, મતલબ આ રીતના તમને ફોટો જોવા મળશે. હ્યુમન સબ્જેક્ટની વાત કરીએ તો સ્કિન ટોન આ રીતે જોવા મળે છે અને ડિટેલ મોડરેટ લેવલની છે. 2x નો પણ આની અંદર ઓપ્શન છે, પણ ડિટેલ એવરેજ સાઇડ પર જાય છે.
પોર્ટ્રેટ શોટ પણ તમે જોઈ શકો છો, તો અહીંયા એજ ડિટેક્શન ઓન પોઈન્ટ છે. બાકી સેલ્ફી કેમેરાથી પણ મેં ફોટો લીધા છે, તો તમે એ પણ સેમ્પલ જોઈ શકો છો. હવે મિત્રો વિડીયો ક્વોલિટી પણ ચેક કરી લઈએ કે આ ફોનથી આપણે વિડીયો રેકોર્ડ કરીએ તો એની ક્વોલિટી કેવી આવે છે. તો આ વિડીયો મેં 4K 30 FPS પર શૂટ કર્યો છે. આ રીતની વિડીયો ક્વોલિટી તમને જોવા મળશે. હવે મિત્રો ફાઇનલ કન્ક્લુઝનની વાત કરીએ કે આ ફોન લેવાય કે ના લેવાય. તો આ ફોન એવા યુઝર માટે છે જેને 13 થી 15,000ની પ્રાઇસ રેન્જમાં એક સારો 5G ફોન જોઈએ, તેની અંદર બેટરી બેકઅપ પણ વધારે મળે, તેમજ BGMI જેવી ગેમના જે લોકો શોખીન હોય, પરફોર્મન્સ સારું હોવું જોઈએ, ફોન હેંગ ના થવો જોઈએ. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ ફોનને ડિઝાઇન કરવામાં આવ્યો છે. બાકી મિત્રો તમારા મનમાં કોઈ પણ સવાલ કે ક્વેરી હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અહીંયા સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. અને હા, ઉપયોગી અને જરૂરી માહિતી માટે ચેનલને બેલ આઇકોન સુધી જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે મુલાકાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં. ધ્યાન રાખજો તમારું.